અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણ ખરણળી માંગવાના ગુનામાં 2 ઇસમોને રોકડ રકમ ₹1,40,000 તથા કાર સહિત કુલ કિંમત ₹4,40,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન 2 આરોપીઓને મુદ્દામાલ સાથે હાજર મળી આવતા તેઓને એલસીબી પોલીસ મથક ખાતે લાવી અને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ગુનાના કામે પકડવાના બાકી આરોપી વિલાસબેને પૂનમ પટેલના ખોટા નામથી ફેસબુક આઈડી બનાવી ફરિયાદી સાથે મિત્રતા કેળવી અને પકડવાના બાકી આરોપીઓ સાથે મળી બનાવેલ પ્લાન મુજબ ફરિયાદી તેના મોટરસાઇકલ ઉપર વિલાસબેનને બેસાડીને જતા હતા। ત્યારે કાર અને મોટરસાઇકલમાં જઈ રહેલ ફરિયાદીને રોકી અને અમારી બહેન સાથે કેમ ફરો છો તેમ કહી ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી પરિવારને જાણ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી આંગળીયા મારફત ₹2 લાખ કઢાવી લેવાની હોવાની કબૂલાત આપેલ। જેથી આ અંગે આગળની વધુ તપાસ થવા માટે આરોપીઓ તથા મુદ્દામાલ દાઠા પોલીસ મથક ખાતે સોંપી આપવામાં આવ્યા હતા। જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો રમેશ ઉર્ફે કાનો ભીખાભાઈ સગારકા, ઉંમર વર્ષ 35, ધંધો ડ્રાઇવિંગ, રહે મિસ્ત્રીના મકાનમાં ભાડેથી સાંઈ વિલા એપાર્ટમેન્ટની બાજુમાં ફૂલસર ભાવનગર તથા ઘનશ્યામ ઉર્ફે લાલો માસાભાઈ ડાંગર, ઉંમર વર્ષ 35, ધંધો ડ્રાઇવિંગ, રહે મિસ્ત્રીના મકાનમાં ભાડેથી સાંઈ વિલા એપાર્ટમેન્ટની બાજુમાં ફૂલસર ભાવનગરવાળો, મૂળ રંગોળા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર તેમજ પકડવાના બાકી આરોપી વિલાસબેન બિપિનભાઈ પુરાણી, રહે સાંઈ વિલા ફ્લેટ ફૂલસર તેમજ અર્જુનભાઈ લાલાભાઈ ફરીડ, રહે ઇન્દિરાનગર આખલોડ જગતનાકા પાસે ભાવનગર તેમજ ભરતભાઈ જાગાભાઈ મુંધવા, રહે માર્કેટિંગ યાર્ડ પાછળ ચિત્રા ભાવનગર તેમજ લાલાભાઈ નાથાભાઈ ફકીર, રહે કમલેજ, તાલુકો જિલ્લો ભાવનગર તેમજ વિપુલભાઈ તળસીભાઈ પરમાર, રહે કમલેજ, તાલુકો જિલ્લો ભાવનગર તેમજ આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જણાવી દઈએ તો આરોપી ઘનશ્યામ ઉર્ફે લાલો માસાભાઈ ડાંગર વિરુદ્ધ દાખલ થયેલ બોરતાળા પોલીસ સ્ટેશનમાં પણ જુદી કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર VC જાડેજા તથા LCB સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારૈયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, ગમીરભાઈ પરમાર, પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા।